હવે એટલા આપણે કર્યું એટલે એમાં અમે થોડા પૂરા ઉતર્યા છે. કારણ કે જો તમારી ભાગીદારી રાખી હોય તો હું પ્રમુખ હતો કે તમે કરી મારી ઈચ્છા હતી સંજોગો કારણે મહિલાઓ ધર્મ બોલાવી શક્યા નથી. તમારી પાસે કેમ જરૂર દાખલો કે અત્યારે સ્ત્રી પુરુષ સમોવડી છે. અકબર બાદશાહ હતો ને એને પણ વાત કરું તમારા વખતની વાત નથી જૂના વખતે દાખલો આવું તો તમારું જેટલું વર્ચસ્વ છે અને મહેરબાની કરીને અમારા તમારું બોલાવવા પડે એવું કારણ આવ્યું જ છે કે આપણે જે બંધારણ નક્કી કરીએ એ ખરેખર પાડવું પડે. કારણ કે બંધારણ કર્યું પણ જ્યાં ભાઈઓ ભેગા મળી કર્યું પણ પહેલું ના પાડીને કોઈ ચાલે ને અકબર બાદશાહ બધું દાખલો આલો. અકબર બાદશાહે બિરબલને થોડું વાત કરી કે બિરબલ મારે એક વાત જાણવી છે કે મારા રાજમાં બહેનોનું વર્ચસ્વ વધારે છે પુરુષોનું. એટલે બિરબલે કીધું કે મારા ઘરમાં પડવાની જરૂર નથી, બધા જીવન જીવવા દો અને શાંતિથી રહેવા દો કે ના મારે જાણવું છે. તો કે કોઈ વાંધો નથી. તારીખ નક્કી કરી દિલ્હીના કહેવાય છે કે ગોંદરે એક મોટા ભડ નીચે કહેવાય છે કે બેઠક ગોઠવી અને ગરજેરો ફૂટાવી કે ભાઈ તમામ પુરુષોએ આ તારીખે મીટિંગમાં દરેક આવવાનું છે. એ તારીખે બધા આવી ગયા પુરુષો અને બાદશાહે શું કરેલું ખબર છે? એક બાજુ સત્રનું ટોળું રાખેલું એક બાજુ બેઠું ટોળું રાખેલું અને પછી જાહેરાત કરી બધા ભાઈઓ આવી ગયા આખા દિલ્હી શહેરના કે ભાઈ અકબર બાદશાહનો એવો ફરમાન છે કે જેના ઘરમાં બૈરોનું ચલણ હોય એને બકરી આપવાની છે અને જેના ઘરમાં પુરુષનું ચલણ હોય એને ભેંસ આપવાની. અને જો કદાચ ખોટો પડશે તો આ તમારા માટે કહું મેલું ખોટો પડશે તો એને શિક્ષા કરવામાં આવશે. તો પુરુષો બિચારા સમજ્યા કે મારું આખું ઊંચું ચાલે છે એના કરતા બકરી દઈ જવું મજા છે. એ લગભગ અડધો માળો ઉપર ખાલી પ્રવાહ પણ એક ભાઈ બધું ઉભા થયા પૂછવાના હું તો મેરી વાત ઉપર લઈ લઉં છું રહ્યો કે આપણે સમાજનું બંધારણ કરીએ એમાં સાથ આપવો જોઈએ. બધા સમાજો આર્થિક રીતે પગભર થઈ ગયા છે અને આપણે થવાનું છે. એક બાજુ આપણા ભાઈઓ આપણા આગેવાનો સમાજનું બંધારણ કરી તમને આર્થિક રીતે બધા ઓછા ખર્ચામાં પ્રસંગો થાય એવું કરીએ છીએ. બીજી બાજુ અમને આપણે સુભા સમાજ સુરક્ષા આપણે ચલાવી છે એ તમને નાણાકીય મદદરૂપ થઈ જશે. આપણે સમન્વય છે આપણા સમાજ માટે. હવે આમ ચાલતું તો એક ભાઈ ઉભા થયા મૂછોવાળા ભાઈ અને પછી બાદશાહ આગળ આવી કીધા કે ના ગામના મારા ઘરમાં મારું વર્ચસ્વ છે, મારી પત્નીનું જરાય ચાલતું નથી. એટલે બાદશાહને સાથે પૂરવા પડી ધન્યવાદ છે. મને અફસોસ થતો હતો કે બહેનોનું વર્ચસ્વ વધારે પણ એક માણસ નીકળ્યો ખરો ચા વેચેલી ભેંસ વેચા કાળી ભેંસ હતી ગઈ અને દોડતો દોડતો ઘેર રહીને ઘેરથી ઘરમાંથી બહાર નીકળે ત્યાં ભેંસ વેચવામાં એટલે કે અકબર બાદશાહે જાહેરાત કરી છે કે જેનું ઘરમાં વર્ચસ્વ પુરુષનું હોય એ ભેંસ લઈ જાય અને બહેનોનું વર્ચસ્વ બકરી લઈ જાય. બધા બકરીઓ લઈ જાય પણ મારા ઘરમાં મારું વર્ચસ્વ એટલે હું ભેંસ લાગે. કાળી ભેંસ ઉપર તો આપણે રહેલું જ નથી. કાળી ભેંસ ઉપર આપણે રહેલું નથી. તમે મદદ બહુ હાલ આ તોડતા જ્યાં અને બિરબલ બિરબલ પાછા લો મારા ઘરમાં આ ભેંસ લઈ જાઓ પણ મારા પત્નીએ એવું કીધું કે કાળી ભેંસ પર ચડ્યું નથી એટલે થોડી હોય તો આ કે બાદશાહ કે ભેંસના ટોળા મૂકી દે બકરી આ આખી વાત મારા હું તમને ઉદાહરણમાં લઈ જાઉં. બાદશાહની પ્રતિબંધ તો હારું આ બધું પતી ગયું એટલે બિરબલે કીધું બાદશાહને કે નવાબ આ બધાને ખબર તો હતી કે ભાઈ બહેનોનો વર્ચસ્વ છે તો બકરીમાં બિચારાના કુટુંબનું ભરણ પોષણ થાય ને એના કરતો ગાય રાખશો તો શું હતો? એટલે અકબર બાદશાહ કે મારે તો ગાય રાખવું તો ગાય રાખવું પણ અમારે જેઠોએ કીધું કે બકરી રાખો એટલે
ભારત રાખી નીકળાય પણ ભેગો ભેગું કીધું તો મંદિર રાખો બીમારી પરીક્ષાઓ કરવા તો નીકળી આપો ખાસ વિનંતી બહેનો આપણો સમાજ આગળ બને ત્યાં સુધી આ સમાજને પસંદ કરવો જો તમામ સમાજો એટલા બધા આગળ ચાલી રહ્યા છે એના સમાજમાં આપણે પગલામાં પગલું મિલાવી આ ગોસ્વામી સમાજ આગળ આવે એવા માટેનો આપણો બધાનો પ્રયાસ છે અને એમાં તમારી ભાગીદારી માટે ખાસ અગત્યની છે એટલા મહેરબાની કરીને હાથ જોડીને વિનંતી કરું કે અમારી ભૂલ થઈ છે ભેગા પડી બંધારણ કરેલો તમારું ભેગું મેળવી ગયા છે બહુ કરી તમારું આ બંધારણ છે બીજી વાત હમણાં તમને કહેવામાં આવ્યું ખાસ એક વાત કહું હમણાં તમને કહેવામાં આવ્યું કે એમાં સુધારો કરવાનો છે કે આ હમણાં હજારના પદ સુધાર કરવાના કરીએ 100% પણ મહેરબાની કરીને ઘેર આવે ફરી મત ચાલ્યું આ પ્રસંગ ઘરે આવશે એટલે એ પણ કહે કે આપણને બોલો હોસ્ટેલ ફેરનો હોસ્ટેલ લીધા દરેકના લાગુ પડે એટલે જે કરીએ સાથે મળી અને આપણો સમાજ એવું બંધારણ તૈયાર કરે કે એમાં હવે મૂળ નવું થાય એક જ પાડો તમે આવશ્યક પાડો એક બંધારણનું 200 રૂપિયાનો રિવાજ છે આપણું કાર્ય છે કોઈ પાડતા નથી મહેરબાની કરી અને આ લોકો આટલી બધી મહેનત કરી છે અને તમને ભેગા કર્યા છે તો એનું અમને પરિણામ મળવું જોઈએ તમને ભેગા કર્યા એનું અમને પરિણામ મળવું જોઈએ અને એ પરિણામ એવું થાય કે એક પણ બંધારણનો મુદ્દોમાં કોઈ ભંગ ન થાય પૈસાની જરૂર નથી તમને પૈસા આપણે ભેગા કરીને નથી જોઈતા પણ આ સમાજના આગળ લાવવા માટેની એક કોશિશ છે એમાં તમે સાથ આપો એ મારી વિનંતી ધન્યવાદ આપો